મિત્રો આપણે ઘનતા d અણુભાર કેપિટલ M પરમાણુ પ્રતિ એકમ કોષ Z n બરાબર એવોગેડ્રો નંબર ધારીની લંબાઈ a ના સૂત્ર આધારિત દાખલા ગણીએ તો ઘનતા d બરાબર Z * m ડિવાઇડ બાય a ક્યુબ ગુણ્યા n થાય છે. a બરાબર પિકોમીટર માં લંબાઈ લઈએ તો 1 પિકોમીટર બરાબર 10 નો -12 મીટર છે એટલે કે 10 નો -10 સેન્ટીમીટર થશે. અંતઃકેન્દ્રિત ઘન BCC માટે પરમાણુ ક્રમાંક Z બરાબર 2, ફલક કેન્દ્રિત ઘન માટે FCC માટે Z બરાબર 4 લેશું આપણે, સાદા ઘન માટે Z બરાબર 1 લેશું આપણે. ઘનતા D ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ માં લેવી અથવા ગ્રામ પર મિલીલીટર માં લેવી. m એટલે કે અણુભાર લેવો અને તત્વો માટે પરમાણુ દળ લેવું. પરમાણુ દળ એલ્યુમિનિયમ બરાબર 27, સીઝિયમ બરાબર 134, બ્રોમિન બરાબર 80, સિલ્વર 108, કોપર 63.5, ઝિંક, ક્લોરીન, નિયોબિયમ. હવે બીજી એક ઘણીવાર તમને ધારીની લંબાઈ આપેલી નહીં હોય તો ધારીની લંબાઈ શોધવા માટેનું સૂત્ર કયું તો તમને પરમાણુની ત્રિજ્યા આપે તો ધારીની લંબાઈ જો સાદો ઘન હોય તો a બરાબર ટ્વાઇસર આવશે. BCC અંતઃકેન્દ્રિત ઘન આપેલો હોય તો ધારીની લંબાઈ a બરાબર 4/√3r આવશે. FCC માટે ધારીની લંબાઈ a બરાબર 2√2r આવશે. અને FCC માં LCP ને CCP સ્ફટિક રચના છે બરાબર છે, આ યાદ રાખજો. LCP કે CCP હોય તો સ્ફટિક રચના FCC હોય ને ધારીની લંબાઈ a બરાબર 2√2r સૂત્ર લગાડવાનું. r એટલે ગોળાની ત્રિજ્યા તો પરમાણુની ત્રિજ્યાને આપણે ધ્યાનમાં લેશું. હવે કઈ ધાતુઓ અંતઃકેન્દ્રિત ઘન રચના ધરાવે છે, કઈ ધાતુઓ ફલક કેન્દ્રિત ઘન રચનામાં આવેલી છે એટલે કે CCP ને HCP માં આવેલી છે. તો જનરલી CCP રચના ધરાવતી ધાતુ કઈ છે, HCP રચના ધરાવતી ધાતુ કઈ છે, BCC રચના ધરાવતી ધાતુઓ કઈ છે તેની વાત કરીએ તો એલ્યુમિનિયમ છે, કોપર છે, સિલ્વર છે, ગોલ્ડ છે એ બધી CCP રચના ધરાવે છે. મેગ્નેશિયમ, ઝિંક એ બધી આપણે HCP રચના ધરાવે છે. BCC રચનામાં લિથિયમ આવે છે, સોડિયમ આવે છે તે BCC રચના ધરાવે છે. આ ઉપરાંત અન્ય હું તમને કહ્યું તો કોપર FCC કોપર નો આવી ગયું. નિયોબિયમ અંતઃકેન્દ્રિત સમઘનીય રચના એટલે કે નિયોબિયમ અહીંયા આવશે, Nb નિયોબિયમ, રાઈટ. સિલ્વર એ પણ આવી ગયું આપણી પાસે. આ ઉપરાંત આપણે જો જોઈએ તો આપણને એક્સ્ટ્રા જે આપેલી છે કોપર સિલ્વર બરાબર છે તે આવી ગઈ આપણી પાસે. અને બીજા એક્સ્ટ્રા જે હશે તો હું તમને રેફરન્સ બુક માંથી સમજાવીશ કે કઈ કઈ ધાતુઓ કયા કયા પ્રકારની સ્ફટિક રચના ધરાવે છે. બરાબર છે. તો મિત્રો આ તમે ખાસ લખી લેજો. બરાબર છે. CCP માં જે આપણે Fe ગોલ્ડ પ્લેટિનમ Fe પણ લઈ શકીએ અહીંયા, Fe પણ લઈ શકીશું, સોરી Fe લઈ શકીશું, નિકલ લઈ શકીશું. બરાબર છે. એલ્યુમિનિયમ, પ્લેટિનમ, ગોલ્ડ લઈ શકીશું, પ્લેટિનમ પણ લઈ શકીશું, પ્લેટિનમ, રાઈટ. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, નિયોબિયમ, સીઝિયમ એ બધા BCC રચનામાં આવશે, રાઈટ. તો આ વ્યવસ્થિત અને કેરફુલી તમે લખી લો પછી આપણે દાખલા ચાલુ કરીએ. વિદ્યાર્થી મિત્રો આપણે હવે સ્ટાર્ટ કરીએ છીએ દાખલાઓ. સૌથી ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે આપણા એન્ટ્રન્સ એક્ઝામ માટેના, JEE નીટ માટે પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે એટલે ખાસ ધ્યાન રાખજો કે JEE ના આવા દાખલાઓ હું તમને કરાવીશ, નીટના દાખલાઓ આ રીતના કરાવીશ અને ગુજસેટ માટેના દાખલાઓ પણ આ રીતના આવે છે. અને NCERT નો આપણે ગુજરાત બોર્ડના દાખલાઓ જે છે ગુજરાત બોર્ડના બરાબર છે બધામાં આપણને ખૂબ જ ઉપયોગી બનશે. તો આ જે દાખલાઓ છે તેમાં પહેલો દાખલો આપણને એવો આપેલો છે કે એક તત્વની રચના અંતઃકેન્દ્રિત સમઘનીય BCC છે માટે Z બરાબર 2 આવશે. BCC છે તો Z બરાબર 2 આવશે, રાઈટ. એટલે આપણને એક આન્સર મળ્યો. તેના કોષની ધારની લંબાઈ 288 pm છે એટલે a બરાબર 288 pm
હજી હમણાં જ આપણે સ્ટડી કરી ગયા બરાબર 288 × 10⁻10 સેન્ટીમીટર is equal to 2.88 × 10⁻8 સેન્ટીમીટર, રાઈટ? એ બરાબર n બરાબર 6.022 ગુણ્યા 10⁻23 ઘાત આપણે લઈ શકીએ. ઘનતા d બરાબર કેટલી છે તો 7.2 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. આપણે શું કરવાનું છે, એ તત્વનું દળ આપેલું છે 208 ગ્રામ. તો કેટલા પરમાણુ રહેલા હશે, તો તત્વનું દળ આપી દીધું છે, તો આપણે દળ m, દળ ધારો કે દળને આપણે જે લઈએ માસ સ્મોલ m = 208 ગ્રામ. તો આપણે શું કરશું કે અણુભાર એટલે કે આણ્વીય દળ કેપિટલ M શોધી કાઢીએ. અણુભાર, આણ્વીય દળ એટલે કે અણુભાર કેપિટલ M બરાબર આપણો ક્વેશ્ચન માર્ક છે. હવે આપણું સૂત્ર છે D બરાબર Z * m / a³ ગુણ્યા Na. આપણે શું કરીશું, m બરાબર d ક્રોસ મલ્ટીપ્લિકેશન કરો તો d * a³ * Na / z. હવે ઘનતા d આપણને કેટલી આપેલી છે, તો ઘનતા આપેલી છે 7.2 * 2.88 * 2.88 * 2.88 * 10⁻24 * 6.022 * 10⁻23 divided by z બરાબર 2, રાઈટ? હવે આપણે શું કરીશું, આ બધાનું મલ્ટીપ્લિકેશન કરીએ તો 7.2 એટલે 3.6 થઈ ગયા. તો 3.6 into 2.88 into 2.88 into 2.88 into 6.022. હવે 10⁻24 ને 23 એટલે 10⁻1 ઘાત એટલે ડિવાઇડ બાય 10 કરી દઈએ. આનો આપણે ગુણાકાર ભાગાકાર કરતા જઈએ, બરાબર છે? તો આપણને અણુભાર કેપિટલ M મળી જશે. તો અણુભાર કેપિટલ M બરાબર આપણે જોઈએ તો આનો જે મલ્ટીપ્લિકેશન ગુણાકાર ભાગાકાર કરીશું તો આપણને અણુભાર મળશે લગભગ 3.6 into 2.88 into 2.88 52 જેવો આવે છે 51.79. એટલે 51.79 is near equal to 52 ગ્રામ પર મોલ. આ અણુ બહાર આવી ગયો, રાઈટ? હવે આપણને અણુની સંખ્યા જોઈતી હોય તો અણુની સંખ્યા બરાબર મોલ ગુણ્યા એવોગેડ્રો નંબર, મોલ ગુણ્યા Na. હવે મોલ એટલે દળ ભાગ્યા અણુભાર, દળ સ્મોલ m ડિવાઇડ બાય કેપિટલ M into Na is equal to 208 ના છેદમાં 52 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. હવે આપણે જોઈએ તો 52 ગુણ્યા 4 208 4 24 એટલે 24.088 into 10⁻23 આવશે, રાઈટ? એટલે આ રીતે અણુની સંખ્યા આ નિયર ઇક્વલ ટુ આન્સર છે. એક્ઝેક્ટ આન્સર આની નજીકનો જોવો જોઈએ. આટલા પરમાણુ ટોટલ 208 ગ્રામમાં આવેલા હશે, રાઈટ? આમ પરમાણુની સંખ્યા આપણને મળે છે, પરમાણુની સંખ્યા મળી ગઈ, રાઈટ? બરાબર છે. ત્યારબાદ આપણે જોઈએ તો આપણને 24.16 આપેલા છે. 24.16 આપવાનું કારણ શું છે? આપણે 51.79 કરીએ તો 4.0 સમથિંગ આવશે અને તેના આપણે મલ્ટીપ્લાય કરીશું તો એક્ઝેક્ટ આન્સર આવી જશે. હવે હું તમને બીજો એક દાખલો આપું છું. એક તત્વની રચના આપણે ધારો કે BCC લઈએ છીએ અને તેના કોષની ધારની લંબાઈ આપણે ધારો કે લેવા જઈએ તો લગભગ ધારની લંબાઈ આપણે લેશું 52 છે ને 288 ભાગ્યા 52 અને 7 એટલે આપણે 288 ની જગ્યાએ ધારની લંબાઈ લેશું 288
40 pm લઈએ 40 pm રાઈટ, તો 38.7 pm લઈ લઈએ છે। જો તત્વની ઘનતા આપણે આ જ રાખીએ 7.0 લઈ લઈએ તો તત્વના 208 ગ્રામમાં કેટલા પરમાણુ હશે તેની જગ્યાએ આપણે 210 લઈ લઈએ રાઈટ। અને આપણે ચેન્જ કરવા જેવું જે બીજું જે છે તે 38.7 ની જગ્યાએ આપણે લઈ લઈએ 36 લઈ લઈએ રાઈટ। તો આ દાખલો આપણે જાતે ગણીશું। ફરી પાછું આપણે જોઈએ તો એક તત્વ અંતઃકેન્દ્રિત સમગણિત રચના ધરાવે છે, ધારની લંબાઈ 36 pm છે, તત્વની ઘનતા આપેલી છે, તો તત્વના 210 ગ્રામમાં કેટલા પરમાણુ રહેલા હશે? Z બરાબર 2, ધારની લંબાઈ 36 pm એટલે 36 * 10⁻⁻10 મીટર સેન્ટીમીટર, ઇટ મીન્સ 0.36 * 10⁻8 6.022 કાં તો 3.6 લઈ લઈએ, 3.6 * 10⁻9 આવશે। n આવશે, ઘનતા d બરાબર 7.0 છે, દળ m208 ની જગ્યાએ 210 આપેલું છે, આની દળ શોધી કાઢીએ રાઈટ। હવે કિંમતો મૂકીએ તો ઘનતાનું સૂત્ર શું આપણું હતું? ઘનતા d બરાબર z m ને કરતા બનાવીએ, અહીંયા કેટલા આવશે તો 7.0 * 3.6 * 3.6 * 10⁻27 * 6.02 22 * 10⁻23 divided by 2। હવે આપણે 2 વડે ભાગીએ તો અહીંયા 3.5 આવશે, તો 3.5 * 3.6 36 * 36 કરીએ 1296 થાય એટલે 12.96 * 3.6 * 6.022 divided by 10,000 આવી જશે। 10,000 એટલા માટે આવશે કે 27 માંથી 23 એ તો 4 એટલે 10,000। હવે તમે આનો અણુભાર જો જોશો તો આ ભાગાકાર આપણે જો કરીએ તો લગભગ આપણો ભાગાકાર ઘણો ઓછો આવે તેવું લાગે છે। 3.5 * 12.96 * 3.6 * 6.022 divided by 10,000 0.098। એટલે આપણે થોડી ધારની લંબાઈ વધારવી પડશે। ધારની લંબાઈ આપણે વધારીએ તો અહીંયા આપણે કરશું લગભગ 360 pm નહીં 400 pm લઈ લઈએ, 400 pm તો અહીંયા આવશે 4 * 10⁻, અહીંયા 400 આવશે, મિત્રો આપણી પાસે આ એક્સ્ટ્રા દાખલો છે કે જેમાં એક તત્વ અંતઃકેન્દ્રિત સમગણિત રચના ધરાવે, ધારની લંબાઈ આપી દીધેલી છે, ઘનતા આપેલી છે, 210 ગ્રામમાં કેટલા પરમાણુ હશે તે શોધીએ। તો Z બરાબર સમગણિત રચના છે BCC એટલે 2, A બરાબર 400 pm એટલે 400 * 10⁻10 સેન્ટીમીટર, ઇટ મીન્સ 400 * 10⁻10 તો 4 * 10⁻8 સેન્ટીમીટર આવશે। n આવશે, ઘનતા આવી ગઈ, દળ m આપી દીધો, આણ્વિક દળ m શોધી કાઢીએ રાઈટ। આ બધી કિંમતો આપેલી છે। હવે ઘનતા d બરાબર સૂત્ર શું છે આપણું? તો એ આપણે જાણીએ છીએ Z * m / a³ * na। કેપિટલ M બરાબર ઘનતા ગુણ્યા a³ ગુણ્યા na ડિવાઇડ બાય z આવશે। તો ઘનતાની કિંમત આપણને કેટલી આપેલી છે? તો 7 ગુણ્યા 4 * 4 * 4 * 10⁻24 * 6.022 * 10⁻23 ડિવાઇડ બાય આપણે જોઈએ તો 2 2 * 4 7 * 14 4 56 4 32 32 ગુણ્યા 7 કરીએ તો 30 ગુણ્યા 7 એટલે 210 ને 2 ગુણ્યા 7 એટલે 14 એટલે 224 6.022 divided by 10 આ નિયર અબાઉટ આવશે તો જોઈએ તો 14 * 16 * 6.022
डिवाइड बाय 10 134.89 134.89 હવે આપણે આપણી પાસે દળ છે તો 210 છે ભાગ્યા 134.89 ગુણ્યા 6.022 ગુણ્યા 10 નો 23 ઘાત આમ 210 ભાગ્યા 134.89 કરીએ આપણે અણુભાર આવી ગયો ગ્રામ પર મોલ તત્વ છે તો પરમાણુ દળ હશે પરમાણુ ભાર હશે આપણે માની લઈએ હવે 210 ડિવાઇડ બાય 134.89 તો 1.55 is equal to 1.56 into 10 raised to 23 પરમાણુ રહેલા હશે આ આપણો લાસ્ટ આન્સર રાઈટ બરાબર છે બીજો દાખલો બી ગણાઈ ગયો બીજે હોમવર્કમાં આપું છું તમને હોમવર્કમાં એક તત્વ બીસીસી રચનામાં સ્ફટિકીકરણ પામે છે અને તેના તારની લંબાઈ 290 pm છે રાઈટ તેની ઘનતા આપણને 6.8 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ આપેલી છે તો તત્વના 200 ગ્રામ દળમાં કેટલા પરમાણુ રહેલા હશે આ તમે જાતે પણ ગણી શકશો રાઈટ આ રીતે આ દાખલો તમારે જાતે ગણવાનો છે